चलो let's start new chapter, but it's a kind of revision. ન્યુટ્રિશનથી ચાલુ કરીએ. એનું ઇન્ટ્રોડક્શન આપણે સ્કીપ કર્યું છે. ન્યુટ્રિશન. When we walk or ride a bicycle, we are using up energy. Even when we are not doing any apparent activity, energy is needed to maintain a state of order in our body. સમજમાં આવ્યું? જ્યારે આપણે સાયકલ ચલાવીએ ત્યારે તો એનર્જીની જરૂર પડે, પણ આપણે કંઈ કામ જ ના કરીએ, આપણે સૂતા રહીએ. એક માણસ છે સૂતો રહે, આખો દિવસ સૂતો જ રહે, તો મતલબ એ 10 દિવસ સૂતો રહે એટલે એને 10 દિવસ ખાધા વગર ચાલે? નો. નોટ ડુઈંગ એની એપરન્ટ એક્ટિવિટી. એપરન્ટ એટલે દેખાતી નથી એવી કોઈ એક્ટિવિટી નથી કરતા. સ્ટીલ ધ એનર્જી ઇઝ નીડેડ ટુ મેન્ટેન અ સ્ટેટ of order in our body. We also need materials from outside in order to grow, develop, synthesize protein and other substances needed in the body. એટલે આપણને એનર્જી શેમાંથી મળે? આપણે મટીરિયલ લઈએ છીએ આઉટસાઇડ ધ બોડી, અને મટીરિયલને શું કહીએ? ફૂડ. ઓકે, અને ફૂડની જરૂર કેમ પડે? ટુ ગ્રો, ટુ ડેવલપ, ટુ સિન્થેસાઇઝ પ્રોટીન and other substances needed in the body. The source of energy and material is the food that we eat. અને શું કહેવાય? ફૂડ કહેવાય. ઓકે. How do living things get their food? The general requirement of energy and material is common in all organisms. બધા જ organism, any kind of organism, energy is needed, but it is fulfilled in a different ways. But the different organisms, then the ways of getting food is different. પણ બધાને, કોઈ પણ લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે ભાઈ, એને ફૂડ જોઈએ. પછી ફૂડ કઈ રીતે લે છે તો એ ડિપેન્ડ કરે છે ઓર્ગેનિઝમ પર. ડિફરન્ટ ઓર્ગેનિઝમ્સ ગેટ ધેર ફૂડ બાય ડિફરન્ટ વેઝ. Some organisms use simple food material obtained from the inorganic sources. હવે ઇનઓર્ગેનિક કોને કહેવાય? ઇનઓર્ગેનિક. ઇનઓર્ગેનિકનો મતલબ થાય કે જેની અંદર કાર્બન ના હોય, જે વસ્તુ સળગે નહીં, એને ઇનઓર્ગેનિક કહેવાય. ઓકે, તો એ કોણ છે? ઇનઓર્ગેનિક એટલે કાર્બન ડાયોક્સાઇડ. સળગે? તમારી ને મારી વચ્ચે કાર્બન ડાયોક્સાઇડ છે, હવામાં દિવાસળી કરો તો સળગવા લાગે? નો. કાર્બન ડાયોક્સાઇડ, એમાં કાર્બન છે. કાર્બન ડાયોક્સાઇડ એમાં કાર્બન છે સ્ટીલ. કયા કયા ઓપ્શનલ એમાં એક્સેપ્શન છે જેમાં કાર્બન છે તો બી ના સળગે? કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે ચૂનાનો પથ્થર. These are the three material or a compound which contain carbon, જેની અંદર કાર્બન તો છે, still it is ઇનઓર્ગેનિક. તમે 11thમાં આવશો તો તમારે 2 કેમિસ્ટ્રી આવશે, ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક. ઇનઓર્ગેનિક એટલે જેમાં કાર્બન ના હોય, પણ આ 3 કમ્પાઉન્ડ એવા છે કે જેની અંદર કાર્બન છે તો પણ એ ઇનઓર્ગેનિક કહેવાય. કાર્બન હોય એ બધું સળગે. જેમ કે તમારી ને મારી બોડી આખી કાર્બનથી બનેલી છે એટલે સળગે. ઝાડ, પત્તા, પાંદડા, કોઈ પણ ડેડ બોડી મટીરિયલ તો એ ઇનઓર્ગેનિક છે. પ્લાન્ટના કોઈ પણ, જેમ કે રોટલી દાજી જઈને કાળી થઈ જાય કે નહીં? ઓકે, આપણે ધ્યાન ના રાખીએ રોટલી બનાવતી વખતે તો એ બ્લેક થઈ જાય, તો એ કઈ છે? જે સળગીને કાળું થઈ જાય એ ઓર્ગેનિક કહેવાય. પણ જે સળગે નહીં, જેમ કે પાણી, રેતી, કાચ, ઓકે, તમારી ને મારી વચ્ચેનો કાર્બન ડાયોક્સાઇડ, તો સ્ટીલ, કોઈ બી મેટલ, તો એ બધા ઇનઓર્ગેનિક કહેવાય, જે સળગે નહીં. ઓકે, તો પ્લાન્ટ શેમાંથી ફૂડ લે છે? પ્લાન્ટ ઓબ્ટેન ધ ફૂડ ફ્રોમ ઇનઓર્ગેનિક સોર્સિસ. જેમ કે પ્લાન્ટ શેમાંથી ફૂડ બનાવે? પ્લાન્ટ કઈ કઈ વસ્તુ લે? પ્લાન્ટ uses carbon dioxide from atmosphere, water from the root. ચલો, કાર્બન ડાયોક્સાઇડ સળગે? ના ભાઈ, ના સળગે. વોટર સળગે? ના સળગે. તો આ બંને કેવા છે? ઇનઓર્ગેનિક. ઇનઓર્ગેનિક સોર્સમાંથી and with the presence of sunlight and green chlorophyll
ક્લોરોફિલની પ્રેઝન્સમાં એ ફૂડ બનાવે C6H12O6 C6H12O6 એન્ડ ઓક્સિજન રિલીઝ કરે. હવે આ છે એનું ફૂડ અથવા ગ્લુકોઝ જે સળગે એટલે ઓર્ગેનિક છે. ઓકે, then this plant used inorganic material and synthesize organic food એટલે કે ઇનઓર્ગેનિક વસ્તુને યુઝ કરીને ફોટોસિન્થેસિસથી જે પ્રોડક્ટ બને એટલે કે ગ્લુકોઝ એ ઓર્ગેનિક છે. અને એનું સ્ટોર ફૂડ શેમાં સ્ટોર કરે? ફ્રૂટ્સમાં. મતલબ ફ્રૂટ, ગ્રેન્સ તો એ બધા સળગીને કાળા થાય કે નહીં, તે ઓર્ગેનિક કહેવાય. રાઈટ? Any plant obtain the food from inorganic sources in the form of carbon dioxide and water. These organisms autotrophs કે જે પોતાનું ફૂડ જાતે બનાવે અને ઇનઓર્ગેનિક સોર્સીસનો યુઝ કરે એને ઓટોટ્રોપ કહેવાય. ઇન્ક્લુડ્સ ગ્રીન પ્લાન્ટ્સ એન્ડ સમ બેક્ટેરિયા વિચ કન્ટેન ક્લોરોફિલ. જે બેક્ટેરિયાની અંદર ક્લોરોફિલ હોય એ બેક્ટેરિયા ફોટોસિન્થેસિસ કરી અને પોતાનું ફૂડ જાતે બનાવે તો એને ઓટોટ્રોપ્સ કહેવાય. અધર ઓર્ગેનિઝમ યુટિલાઇઝ પ્લાન્ટ સિવાયના બીજા કોઈ બી ઓર્ગેનિઝમ્સ યુટિલાઇઝ કોમ્પ્લેક્સ સબસ્ટન્સીસ. These complex substances have to be broken down into simpler one before they can be used for upkeep and growth of the body. Right? Other organism yani except plant which contain chlorophyll એટલે કે ક્લોરોફિલ સિવાય જેની અંદર ક્લોરોફિલ હોય એના સિવાયના જે ઓર્ગેનિઝમ્સ છે જેમ કે હ્યુમન્સ જેની અંદર ક્લોરોફિલ નથી, બરાબર, બીજા એનિમલ્સ લાઈક એલિફન્ટ, કાવ એની અંદર ક્લોરોફિલ નથી. તો જેની અંદર ક્લોરોફિલ નથી તો એનો ફૂડ જાતે ના બનાવે તો એ બીજા પર ડિપેન્ડેડ રહે ફૂડ માટે. ઓકે, તો અધર ઓર્ગેનિઝમ યુઝ કરે કોમ્પ્લેક્સ સબસ્ટન્સીસ. પહેલાં કોમ્પ્લેક્સ સબસ્ટન્સીસ એ લે એઝ અ ફૂડ. હવે એ ફૂડ ક્યાં જાય? એના બોડીની અંદર જાય. એન્ડ ધીસ કોમ્પ્લેક્સ સબસ્ટન્સીસ હેવ ટુ બી બ્રોકન ડાઉન ઇન્ટુ સિમ્પલર વન. હવે એની જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એની અંદર આ કોમ્પ્લેક્સ સબસ્ટન્સીસ, રોટલી ખાધી, ફ્રૂટ્સ ખાધું, કેરી ખાધી, વોટ broken down into simpler one before they can be used for the upkeep and growth of the body. એટલે કે જ્યાં એ પહેલાં સિમ્પલ સબસ્ટન્સ that is the digestion of the food and the digested food mixes into the blood and through blood this digested food entered into the cell and then inside the cell it is used for the growth of the body. Right? To achieve this the organism use biocatalyst called enzymes. એટલે કે તમે તો રોટલી ખાઓ છો ના ને, રોટલી ખાઈએ છીએ પણ એ તો બ્લડની અંદર મિક્સ થઈ જાય તો રોટલીના કટકા તો કે બ્લડની અંદર જતા નહીં હોય ને. તો રોટલીમાંથી જે તમે રોટલી ખાઓ છો એ ડાયજેસ્ટ થઈને એ બ્લડની અંદર મિક્સ થાય ત્યાં સુધીની જે પ્રોસેસ છે ધેટ ઇઝ ડાયજેશન. અને એની માટે એન્ઝાઇમ્સની જરૂર પડે. એન્ઝાઇમ્સ આર બાયોકેટલિસ્ટ નોન એઝ એન્ઝાઇમ્સ. તો એની પ્રેઝન્સમાં જ આ પ્રોસેસ થાય. Thus, the heterotrophs એટલે જે પોતાનું ફૂડ જાતે નથી બનાવતા, that are the heterotrophs. They depend for the food on other. Survival depends directly or indirectly on heterotrophs. Directly or indirectly. Directly એટલે ડાયરેક્ટલી આપણે ઘઉં ખાઈએ તો ડાયરેક્ટલી કહેવાય કે સીધું પ્લાન્ટ ખાધું. પણ આપણે એમ કહીએ ના ભાઈ હા અમે તો પ્લાન્ટ ખાતા જ નથી, અમે તો દૂધ જ પીએ, અમે તો કાઉ ઉપર ડિપેન્ડેડ છે. But cow depends on plant, so indirectly you depend on autotrophs, right? The heterotrophic organism includes animals and fungi. They are the examples of heterotrophic nutrition. Heterotrophic animal. Now autotrophic nutrition. Autotrophic એટલે plant. Autotrophics मतलब plant. Carbon and energy requirement of autotrophic organisms are fulfilled by photosynthesis. પ્લાન્ટની અંદર કાર્બન કઈ રીતે આવે? કાર્બન ડાયોક્સાઇડ લે એટલે એ કાર્બન અંદર આવે
અને એનર્જી રિક્વાયરમેન્ટ એટલે કે એ કાર્બનમાંથી ગ્લુકોઝ બનાવે એન્ડ ગ્લુકોઝ ઇઝ ફુલફિલ્ડ ધ એનર્જી રિક્વાયરમેન્ટ. This is the process by which the autotroph takes in substances from outside and convert them into stored form of energy. કે આ રીતે ઓટોટ્રોપ્સ છે એનું ફૂડ જાતે બનાવે અને આઉટસાઇડથી શું લે? ખાલી બે જ વસ્તુ. કઈ? ઓટોટ્રોપ્સ takes carbon dioxide from the atmosphere and water from the roots, and in the presence of sunlight and chlorophyll it converts carbon dioxide and water into glucose. This material is taken in the form of carbon dioxide and water, which is converted into carbohydrate means glucose. Carbohydrate means glucose. In the presence of carbohydrate, glucose નું ફોર્મ્યુલા શું છે? ગ્લુકોઝ નું ફોર્મ્યુલા C6H12O6, જેની અંદર કાર્બન અને હાઇડ્રોજન બંને છે એટલે એને કાર્બોહાઈડ્રેટ કહેવાય. રાઈટ? Carbohydrate in the presence of sunlight and chlorophyll. Carbohydrates are utilized for providing energy to the plant. હવે આ ગ્લુકોઝ બનાવ્યું, કેમ બનાવ્યું? ખાલી શોખ માટે તો બનાવ્યું નથી, એનું રીઝન તો છે. તો એ શું આપે? પ્લાન્ટને એનર્જી આપે. કારણ કે ભાઈ લિવિંગ છે, ભાઈ લિવિંગને બધાને એનર્જી જોઈએ. જે લિવિંગ હોય એને બી નાનો પ્લાન્ટમાંથી મોટું પ્લાન્ટ થવાનું હોય, એને બી ફ્રૂટ્સ લાવવાના હોય એની અંદર. રાઈટ? તો કાર્બોહાઈડ્રેટ્સ they are utilized for providing energy to plant. We will study how this takes place in the next section. The carbohydrates which are not used immediately, હવે ભાઈ જેટલું ફૂડ બનાવ્યું એટલું તરત તો યુઝ થઈ ના જાય. The food which is prepared by photosynthesis, if it is not used immediately, then the extra food in the plant is stored in the form of starch. Stored in the form of starch, which serves as internal energy reserves to be used as when required by plant. Right? Yani extra food is very important and it frequently asked. Extra food in the plant is stored in the form of a starch. અને જ્યારે રોજે તો તડકો ના આવે, મોન્સૂન સિઝનમાં તો કેટલા દિવસો સુધી તડકો ના આવે, તો જ્યારે ફોટોસિન્થેસિસ ના થાય ત્યારે જે ફૂડ સ્ટોર થયું હતું ને ઇન ધ ફોર્મ ઓફ અ સ્ટાર્ચ વિચ ઇઝ યુઝડ બાય ધ પ્લાન્ટ is the starch which serves as an internal energy reserve to be used as when required by the plant. A somewhat similar situation is seen in us when some of the energy derived from the food we eat is stored in our body in the form of glycogen. એટલે ભાઈ વધારે પડતું ખાઈ લઈએ આપણે. ઓકે? એનિમલ્સની અંદર એક્સ્ટ્રા ફૂડ કયા ફોર્મમાં સ્ટોર થાય? ગ્લાયકોજન ફોર્મમાં સ્ટોર થાય. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. In animal, extra food stored in the form of glycogen, while in plant, extra food is stored in the form of starch. Right? ચલો હવે આટલામાંથી સેક્શનમાંથી પૂછું તમને ક્વેશ્ચન, તમારે કહેવાનું ફટાફટ, જાતે લખી નાખવાનું, અથવા તો તમને ખબર હોવી જોઈએ કે હા ભાઈ અત્યાર સુધીનો વિડીયો મેં બરોબર જોયો છે. ઓકે? ચલો બોલો. which are inorganic substances used by the plant? Inorganic substances, yani carbon dioxide and water. Name some compound which contain carbon, still it is inorganic. મેં તમને 4 compound કીધા હતા. 3 compound: carbon dioxide, carbon monoxide and calcium carbonate. Okay? Now question number 3. Extra food or a reserved food, it's stored in form of a dash in plant, starch. Okay? While in animal, extra food is stored in the form of glycogen. Okay? चलो आगे चाहिए टॉपिक. चलो this is photosynthesis. Carbon dioxide, water vapor, chlorophyll and sunlight, glucose, oxygen and water.
હવે તમને સમજાવું કે અહીંયા વોટર છે 12 વોટર છે, અહીંયા 6 વોટર છે. જનરલી અહીંયા શું કરીએ, અહીંયા 6 વોટર કરી નાખીએ એટલે આ વોટર અહીંયા ના લખીએ તો પણ ચાલે. યાદ રાખજો, અહીંયા 6 વોટર, અહીંયા 6 વોટર, અહીંયા કંઈ નહીં અને 6 ઓક્સિજન. દેટ ઇઝ સ્ટીલ બેલેન્સ. તમને બેલેન્સિંગ કરીને બતાવું. ફોટોસિન્થેસિસનું ફોર્મ્યુલા શું છે? કાર્બન ડાયોક્સાઇડ પ્લસ વોટર gives 6,6H12O6 પ્લસ ઓક્સિજન. હવે અહીંયા વોટર તમે 6 કરો તો અહીંયા 12 કરવાની જરૂર નથી, એટલે અહીંયા 6 બધે 6, ખાલી ગ્લુકોઝમાં 6 નહીં કરવાનું. then it will become balanced chemical equation. okay, now let us now see what actually happened during the process of photosynthesis. The following event occurs during this process. કેટલી વસ્તુ થાય ફોટોસિન્થેસિસમાં? ફર્સ્ટ એબ્ઝોર્પ્શન ઓફ, જો યાદ રાખજો આ પેજ પતે એટલે ફરીથી રિવિઝન, બરાબર? ધ્યાનથી જેણે સાંભળ્યું હશે એને ખબર પડશે. એબ્ઝોર્પ્શન ઓફ લાઇટ એનર્જી બાય ક્લોરોફિલ. આ જે ક્લોરોફિલ છે એ પહેલાં એબ્ઝોર્પ્શન ઓફ લાઇટ એનર્જી. હવે એ લાઇટ એનર્જીથી શું થાય? કન્વર્ઝન ઓફ લાઇટ એનર્જી ઇન્ટુ કેમિકલ એનર્જી એન્ડ સ્પ્લિટિંગ ઓફ વોટર મોલિક્યુલ્સ ઇન્ટુ હાઇડ્રોજન એન્ડ ઓક્સિજન. એબ્ઝોર્પ્શન ઓફ લાઇટ એનર્જી આ પૂછાય છે. રાઇટ ધ સ્ટેપ્સ ઓફ photosynthesis. First step, absorption of light energy by chlorophyll. Chlorophyll convert the light energy into chemical energy and this chemical energy is used to split the water. આ વોટરને સ્પ્લિટ કરે અને હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટા પડી જાય. ગોટ ઇટ? હવે કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન આ બંને મિક્સ થાય એટલે કે કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન. કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજનવાળું ગ્લુકોઝ બનાવે અને આ ઓક્સિજન છે એ રિલીઝ થાય. આપણે વોટર તો અહીંયા બતાવતા જ નથી, અહીંયા વોટર ન બતાવીએ અને અહીંયા 6 લખી દઈએ તો બી ચાલે. ઓકે, and reduction of carbon dioxide into carbohydrate. reduction of carbon dioxide यानी આની અંદર કાર્બન અને ઓક્સિજન તો છે, એડિંગ ઓફ હાઇડ્રોજન, એડિંગ ઓફ ઓક્સિજન તો ઓક્સિડેશન કહેવાય, પણ આની અંદર હાઇડ્રોજન એડ થાય તો કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન વાળું કમ્પાઉન્ડ. જો સમજાવો, જો ફર્સ્ટ સ્ટેપ absorption of sunlight by chlorophyll. સેકન્ડ, તો એ શું કરે? જે લાઇટ એનર્જી છે એને કેમિકલ એનર્જીમાં કન્વર્ટ કરે and with this chemical energy H2O split into H2 and O2. ઓકે, એટલે કે આ સ્પ્લિટ થઈ ગયું અને H2 અને O2 બની ગયું. ના, ઓક્સિજન તો આ રિલીઝ થઈ ગયો. ચલો, તો આ CO અને H વાળું કમ્પાઉન્ડ મીન્સ ગ્લુકોઝ બને. રાઈટ? હા, પણ રિડક્શનનો મતલબ એડિંગ ઓફ હાઇડ્રોજન. અહીંયા હાઇડ્રોજન આની અંદર એડ થાય છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થયું કહેવાય. એડિંગ ઓફ ઓક્સિજન ઇઝ ઓક્સિડેશન, એડિંગ ઓફ હાઇડ્રોજન ઇઝ રિડક્શન. ઓકે, these steps need not take place one after the other immediately. For example, in desert, plant takes up carbon dioxide night and prepare an intermediate which is acted upon by the energy absorbed by the chlorophyll during the day. હવે ડેઝર્ટમાં તો શું થાય? જેના સ્ટોમેટા છે એ ખુલ્લા ના રહે, દિવસે બંધ જ રહે, રાત્રે ખુલે, ઊંધું હોય. આપણે અહીંયા ટેરેસ્ટ્રિયલ પ્લાન્ટ્સ છે, નીમ છે એક્સેટ્રા, તો એના સ્ટોમેટા દિવસે ખુલે અને રાત્રે બંધ હોય. પણ ડેઝર્ટમાં તો પાણી હોય જ નહીં, દિવસે ખુલ્લા રહે તો બહુ બધું, એક તો પાણી તો છે નહીં, તો બી એક્સ્ટ્રા પાણી છે, વોટર છે એ સ્ટોમેટામાંથી લૂઝ થઈ જાય.
Hence, the stomata remain closed during day and it remain open at night. So when the stomata are open at night, so it absorb carbon dioxide at night. રાત્રે એ લઈ લે અને દિવસે થાય એટલે બારી બંધ, મતલબ સ્ટોમેટા ક્લોઝસ. એન્ડ ઓલરેડી ઓક્સિજન ઇઝ પ્રેઝન્ટ ઇનસાઇડ, કારણ કે રાત્રે લઈ લીધો તો, અને રૂટમાંથી એબ્સોર્બ કરે વોટર, અને દિવસે સનલાઇટ આવે ને. તો વોટ ઇઝ ધ અધર એક્ટિવિટી is required for the photosynthesis is occurred at day, while absorption of carbon dioxide occurred during night, at night. It takes up carbon dioxide at night and prepare an intermediate which is acted upon by the energy absorbed by the chlorophyll during the day. Let us see how each of the component of the above reactions are necessary for photosynthesis. If you carefully observe the cross section of a leaf, this is the cross section of leaf. Leaf no cross section જોઈએ તો આ લીફ હોય ને, સપોઝ આ લીફ છે, આ લીફ હોય, પણ એનું આ ક્રોસ સેક્શન અહીંયા એકદમ પતલી સાઈડ જોઈએ તો એનો ઉપરનો ભાગ છે, આ નીચેનો ભાગ. જો નીચેનો ભાગ છે એ એની અંદર આમ લીફ આવી રીતે રહે સનની સામે. જે ઉપરનો જે ભાગ છે એકદમ શાઇની હોય, એકદમ શાઇની, જેને કહેવાય ક્યુટિકલનું લેયર હોય. ઉપરનું જે શાઇની લેયર છે એ શાઇની વેક્સી ક્યુટિકલ લેયર, જેને લીધે ઉપરનું જે લીફ છે એકદમ શાઇની લાગે. જ્યારે આ શાઇની લાગે પણ પાછળનું જે છે એ થોડું ડલ લાગે, બિકોઝ ત્યાં વેક્સી કોટિંગ ના હોય. ઓકે, હવે ઉપરની જે સ્કીન છે એની નીચે જે બીજી સ્કીન આવે ને ડર્મિસ એટલે સ્કીન, એટલે તો સ્કીનના ડૉક્ટરને આપણે શું કહીએ, ડર્મેટોલોજિસ્ટ. આ ઉપરની સ્કીન છે, આ પાછળની સ્કીન છે, એટલે આ ઉપરને અપર ડર્મિસ કહેવાય, આને લોઅર ડર્મિસ કહેવાય. એટલે કે લીફના પાછળના ભાગમાં લોઅર ડર્મિસ હોય, ત્યાં વચ્ચે વચ્ચે હોલ્સ હોય, એ હોલને શું કહેવાય, જે હોલને સ્ટોમેટા કહેવાય, સ્ટોમેટલ હોલ. ખબર પડી? એ હોલને સ્ટોમેટા કહેવાય. એટલે હું તમને અહીંયા ડ્રો કરીને આપું કેવી રીતે હોય. ફોર એક્ઝામ્પલ, આ ઉપરનું ક્યુટિકલ લેયર વેક્સી કોટિંગ which reduces the ટ્રાન્સપિરેશન એની લોસ ઓફ વોટર. એટલે ઉપર તો કોઈ હોલ છે જ નહીં. હવે ઉપરથી ડાયરેક્ટ સનલાઇટ અહીંયા આવે અને જો હોલ અહીંયા હોત તો બધું પાણી અહીંયાથી ઇવોપરેટ થઈ જાય. But to minimize the rate of transpiration, the upper surface of the leaf has waxy coating and shiny surface. And exactly below the upper surface is upper dermis. Upper dermis is closely packed. એની વચ્ચે જગ્યા ના હોય, આને upper dermis કહેવાય. ઓકે, હવે એની નીચે છે પેલિસેડ સેલ્સ હોય, એની વચ્ચે પણ જગ્યા ના હોય બહુ. પછી બિલકુલ વચ્ચે શું આવે, માર્જિન, જેની અંદર ઝાયલેમ અને ફ્લોએમ એટલે કે પાણી લઈને આવે. એની નીચેની જે લેયર છે એની વચ્ચે જગ્યા હોય સેલ્સની વચ્ચે, અને આ છે નીચેનું લેયર. એન્ડ ધ લોઅર ડર્મિસ હેઝ અ કિડની શેપ્ડ સેલ ઇઝ નોન એઝ અ ગાર્ડ સેલ, અને ગાર્ડ સેલ કહેવાય. ઓકે, તો બે ગાર્ડ સેલ વચ્ચેની જે હોલ છે એને સ્ટોમેટા કહેવાય. એન્ડ થ્રુ સ્ટોમેટા કાર્બન ડાયોક્સાઇડ ઇઝ એન્ટર્ડ ઇનસાઇડ ધ લીફ. નીચેની સરફેસ, આ નીચેની સરફેસમાંથી કાર્બન ડાયોક્સાઇડ અંદર જાય અને એક્સ્ટ્રા વોટર છે એ બહાર આવે. ઓકે, તો રિમૂવલ ઓફ વોટર ઇઝ ટ્રાન્સપિરેશન. એની સ્ટોમેટા ઇઝ એન્ટ્રી એન્ડ એક્ઝિટ ઓફ ધ સબસ્ટન્સીસ ઇનસાઇડ ધ લીફ. Yani carbon dioxide entered inside the leaf through stomatal hole and extra water is released from the stomatal hole in the form of water droplets, and this process is known as a transpiration. Okay.
If you carefully observe the cross section of the leaf under the microscope, you will notice that the some cell contain green dots. These green dots are called as a cell organelle called chloroplast, which contain chlorophyll. Let us do an activity which is demonstrated that the chlorophyll is essential for photosynthesis. ઓકે, હવે આની અંદર તમે જુઓ ને તો આ સેલમાં એને ક્લોરોપ્લાસ્ટ કીધું હતું કે જ્યારે આપણે ક્રોસ સેક્શન લઈએ અને એને માઇક્રોસ્કોપમાં જોઈએ તો એની અંદર ગ્રીન ગ્રીન ડોટ્સ દેખાય છે ઈ જ સેલની અંદર. તો આને શું કહેવાય? This is green pigment chlorophyll is filled inside this organelle and it is known as a chloroplast. Okay, and the chloroplast is necessary for the photosynthesis. Let's do an activity. Activity જોઈએ. બધાના ઘરે બધાએ મની પ્લાન્ટ તો જોયું હશે. ઓકે, આ મની પ્લાન્ટ છે નું લીફ છે, but it is not actually evenly green. For example, આ મની પ્લાન્ટ છે જેનો આ ભાગ, ચલો ઓકે, આ ભાગ ગ્રીન છે, આ ગ્રીન કલર છે, અને આ બાકીનો આ ભાગ છે એ વ્હાઇટ હોય. તમને ખબર હશે કે મની પ્લાન્ટમાં આખું લીફ એક સરખું ગ્રીન ના હોય, થોડું ગ્રીન હોય. આ બી વ્હાઇટ કલર છે અને આ ગ્રીન કલર છે. ગ્રીન કલર મીન્સ ક્લોરોફિલ. ક્લોરોફિલ ઇઝ પ્રેઝન્ટ ઇન ધીસ પાર્ટ ઓનલી, રાઈટ? તો હવે શું કરવાનું? વેલ પોટેડ પ્લાન્ટ, થોડે એને આ જે લીફ છે, મતલબ જે પ્લાન્ટ ઉપર, પ્લાન્ટને તોડવાનું નહીં, પહેલાં લીફને એના પ્લાન્ટ ઉપર જ રહેવા દેવાનું. એન્ડ કીપ 2 to 3 days, keep 2 to 3 days in dark. ડાર્કમાં કેમ રાખ્યું? કે આની અંદરનું જેટલું ફૂડ છે એ બધું વપરાઈ જાય. ના, after 2 to 3 days keeping in the dark and keep the potted plant in sunlight at least 5 to 6 hours. તડકામાં મૂકી દો આને. તો તડકામાં મૂકી દોશો તો આ ભાગમાં શું બનાવશે? જ્યાં જ્યાં ગ્રીન પાર્ટ્સ છે ત્યાં ફૂડ બનાવશે. અને અહીંયા ફૂડ પ્રેઝન્ટ છે. ફૂડ મતલબ સ્ટાર્ચ. એક્સ્ટ્રા ફૂડ ઇઝ પ્રેઝન્ટ ઇન ફોર્મ ઓફ સ્ટાર્ચ ઇન પ્લાન્ટ. એટલે અહીંયા સ્ટાર્ચ પ્રેઝન્ટ હશે. તો લેટ્સ ડુ ધ સ્ટાર્ચ ટેસ્ટ. તો સ્ટાર્ચ ટેસ્ટ કરવાની. કેવી રીતે સ્ટાર્ચ ટેસ્ટ કરીશું? હા, પછી એને કીપ ધ પ્લાન્ટ ઇન સનલાઇટ એટલીસ્ટ 6 hours, રાઈટ? 6 hours રાખ્યા પછી શું કરવાનું? Now pluck the leaf from the plant and mark the green areas in it and trace them on a sheet of paper. તો પહેલાં પછી એને પહેલાં સનલાઇટમાં 6 hours રાખ્યા પછી એને તોડી દેવાનું અને મેં જે રીતે ડ્રો કર્યું એવી રીતે એની જે ગ્રીન બાઉન્ડરીઝ છે or વ્હાઇટ કલર્સ છે એ પહેલાં જોઈ લેવાનું અને ડ્રો કરી નાખવાનું પેપરમાં. Now dip the leaf in boiling water for few minutes. પહેલાં એને બોઇલિંગ વોટરમાં નાખવાનું. After this, immerse it in a beaker containing alcohol. પહેલાં બોઇલિંગ વોટરમાં, પછી એને આલ્કોહોલમાં ઇમર્સ કરો. ઇમર્સ કરો એટલે ડૂબાડીને તરત જ કાઢી લો. Now carefully place the above beaker in a water bath and heat till the alcohol begins to boil. What happened to the color of a leaf? What is the color of the solution? શું કરવાનું? આપણે પહેલાં એને બોઇલિંગ વોટરમાં નાખ્યું. Now immerse in a, ડુબાડી દો. immerse એટલે ડુબાડવું. In a beaker containing alcohol. Then carefully place the above beaker in a water bath. શું કર્યું? પહેલાં એને બોઇલિંગ વોટરમાં નાખ્યું. પછી એક બીકર લેવાનું જેની અંદર આલ્કોહોલ છે, ઓકે, અને લીફને એમાં નાખી દીધું. ઓકે, એન્ડ કીપ this beaker in a water bath. એટલે water bath means directly this beaker is not put in a stand or directly not put in on a burner, but first before that you have to put a water bath, yani container which contains some amount of the water in it, and directly that container is placed above the flame and in the water this beaker is placed. એને water bath કહેવાય. ડાયરેક્ટ આ બીકરને ફ્લેમ પર નથી મૂકવાનું, બીજા કોઈ કન્ટેનરની અંદર પાણી રાખવાનું ને એની અંદર આ જે કન્ટેનર છે જેની અંદર આલ્કોહોલ ભરેલું હતું એની અંદર લીફ નાખ્યું એને મૂકવાનું. નાઉ લેટ this water start boiling. After this
Immerse it in a beaker containing water. Carefully place the above beaker in a water bath and heat till the alcohol begins to boil. What happened to the color of the leaf? यानी color of the leaf changes to આખું લીફ એક જ કલરનું થઈ જશે. That is light green in color. પહેલાં અલગ અલગ કલર હતા ને, થોડું ગ્રીન હતું, થોડું વ્હાઇટ હતું. ડીકલરાઇઝ થઈ જશે. What is the color of the solution? અત્યારે color of the solution એટલે color of the alcohol શું થાય? Slightly changed. Now dip the leaf in a dilute solution of iodine for a few minutes. Actually this is the iodine test. પહેલામાં શેમાં નાખ્યું આપણે? બોઇલિંગ વોટર, પછી boiling alcohol, then iodine solution. Then take out the leaf and rinse off the iodine solutions. iodine solution માં ડુબાડી દો અને બહાર કરીને rinse કરો એટલે એનાથી એક્સ્ટ્રા આયોડિનને કાઢી નાખો. Observe the color of the leaf and compare it with the tracing of the leaf done in the beginning. What can you conclude about the presence of starch in various area of the leaf? હવે બહાર કાઢીએ ને તો આપણે જે એરિયામાં ગ્રીન હતું that turns blue black. એટલે when the leaf is immersed in iodine solution, then the area in which chlorophyll is present, it turn into blue black color. यानी blue black color indicates the presence of chlorophyll. એટલે કે ક્લોરોફિલ હતું તો અહીંયા ફૂડ બન્યું અને ફૂડ છે તો બ્લુ બ્લેક કલર છે. અહીંયા ક્લોરોફિલ નથી એટલે ફૂડ નથી તો બ્લુ બ્લેક કલર નથી. Got it? Now let us study now the plant obtain. Let us study how plant obtain carbon dioxide. In class 9 we had talked about stomata, which are a tiny pore present on the surface of the leaf. પણ કઈ surface? Under surface, નીચેની surface. ઉપરની surface પર stomata ના હોય. Under surface of the leaf stomata are present. Massive amount of the gaseous exchange takes place in the leaves through these pores for the purpose of photosynthesis. Massive exchange of the gases means through this stomatal pore. This is the stomatal pore. Through this stomatal pore, carbon dioxide entered inside and oxygen as well as water vapor released from that pore into the atmosphere. यानी massive exchange of the gases, carbon dioxide and oxygen. આપણને ખબર છે કે ઓક્સિજન આપણને આપે તો ઓક્સિજન તો બહાર નીકળે ને, તો carbon dioxide in and oxygen and water vapor out from this stomatal opening. But it is important to note here the exchange of the gases occur across the surface of the stem, root, leaves as well. એવું જરૂરી નથી કે ખાલી gaseous exchange છે એ leaf જ કરે, એ stem બી કરે, root પણ કરે. Since the large amount of the water can also be lost to this, stomata is a price paid for photosynthesis. Actually આ ખુલ્લું કેમ રહે? આ દરવાજો કેમ ખુલ્લો રહે છે? કારણ કે આને ફૂડ જોઈતું છે ને ફૂડ બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ જોઈએ, એટલે કાર્બન ડાયોક્સાઇડને અંદર લાવવા માટે આ સ્ટોમેટા ખુલ્લું રહે. પણ સ્ટોમેટા ખુલ્લું રહે એની ડ્રોબેક કે બહુ બધું પાણી છે. તમને ખબર છે વોટર 90% ટોટલ 100% રૂટમાંથી જે એબ્ઝોર્બ કર્યું વોટર, એમાંથી 90% જેટલું વોટર તો એ રિલીઝ કરી દે છે એટમોસ્ફિયરમાં, ખાલી 10% જ યુઝ કરે. 90% જેટલું water is released into the atmosphere in the form of transpiration. So the loss of water or a transpiration is a price paid for the photosynthesis. यानी કાર્બન ડાયોક્સાઇડને અંદર લાવવા માટે પાણી બહાર જતું રહે છે. એટલે તો ડેઝર્ટ પ્લાન્ટમાં આ દિવસે બંધ રહે, કારણ કે દિવસે તો સનલાઇટ બી પડે તો ફટાફટ ઇવોપરેશન થઈને પાણી બહાર જતું રહે. Hence in the desert plant stomata remain closed during day. In plant,
close this pore when it does not need carbon dioxide for photosynthesis. જ્યારે એને ફોટોસિન્થેસિસની જરૂર ના હોય ત્યારે આ પોર બંધ કરી દે, અને ક્યારે જરૂર ના હોય, જ્યારે સનલાઇટ ના હોય. સનલાઇટ ક્યારે ના હોય, તો રાત્રે ના હોય, એટલે કે આ રાત્રે આ પોર્સ છે એ આવી રીતે બંધ થઈ જાય. રાત્રે સ્ટોમેટા ક્લોઝ થઈ જાય, કારણ કે રાત્રે એને કાર્બન ડાયોક્સાઇડ જોતો જ નથી. કાર્બન ડાયોક્સાઇડ કેમ જોઈએ છે? ફોટોસિન્થેસિસ કરવા માટે. ફોટોસિન્થેસિસ કરવા માટે કાર્બન ડાયોક્સાઇડની સાથે સાથે સનલાઇટ બી જોઈએ. તો સનલાઇટ હોય નહીં તો કાર્બન ડાયોક્સાઇડને લઈને ફાયદો શું? રાઈટ. This opening and closing of the pore is function of the guard cell. This opening and the closing of આ ખોલવાનું બંધ કરવાનું કામ કોઈ વોચમેન રાખેલો છે ભાઈ? ના. વોચમેન હોય તો આ દરવાજો ખોલે ને બંધ કરે? નો. તો આને ખોલવાનું બંધ કરવાનું કામ કોણ કરે? આ કિડની શેપના સેલ્સ છે, यानी guard cell are responsible for the closing and opening of the stomata. The guard cell swell when the water flows in it. દિવસે શું થાય? દિવસે આની અંદર આ શું છે? આની અંદર ક્લોરોફિલ હોય. ક્લોરોફિલ હોય એટલે દિવસે આ ફોટોસિન્થેસિસ કરે, એટલે કે આની અંદર બહુ બધી શુગર આવી જાય. શુગર આવી જાય એટલે આજુબાજુના સેલ્સમાંથી પાણી અંદર આવે. કેમ? એને કહેવાય ઓસ્મોસિસ. જેમ કે સૂકી દ્રાક્ષ હોય એને પાણીમાં પલાળો તો એની જાતે પાણી અંદર જતું રહે, કારણ કે અંદર બહુ બધી શુગર છે. સેમ એઝ ડ્યુરિંગ ડે ઇન ધ ગાર્ડ સેલ્સ the lots of glucose is prepared, any more glucose inside the guard cell, so the adjacent or a neighboring cells water entered inside the guard cells, so it bulges. જ્યારે bulge થાય at that time the inner wall stretches inward, hence this pore, yani this hole opens. But at night what happen? રાત્રે શું થાય? no food, no sugar, તો exosmosis, यानी water gushes out from the guard cells. એટલે કે રાત્રે આની અંદર કોઈ શુગર નથી, એટલે કે વધારાનું પાણી છે એ બહાર જતું રહે. વધારાનું પાણી બહાર જતું રહે એટલે અંદરની જે વોલ છે, ઇનસાઇડ વોલ ઓફ અ ગાર્ડ સેલ બીકમ સ્ટ્રેટ, અને બંનેની વોલ જે સ્ટ્રેટ, પહેલાં કોન્કેવ હતી હવે સ્ટ્રેટ થઈ જાય. દેન ધીસ સ્ટોમેટા ક્લોઝિસ. ઓકે. The guard cell swells when the water flows into them, causing the stomata pore to be open. Similarly, the pore closes if the guard cell shrink. એટલે કે guard cell shrink થઈ જાય, આ guard cell shrink થઈ જાય તો stomata બંધ થઈ જાય. Now the second activity, take 2 healthy potted plant. એક સરખા મસ્તના ફ્લાવર વાળા અને એક સરખા શું લેવાના છે? પોટેડ પ્લાન્ટ. પોટેડનો મતલબ પોટમાં ઉગેલા 2 પ્લાન્ટ લેવાના છે. વોટર્ડ, એને પાણી બી બહુ સરસ પીવડાવેલું છે. બંને પ્લાન્ટને શું કરવાનું? 2 days સુધી અંધારામાં રાખવાના, કે એની અંદર જે પણ ફૂડ છે એ બધું વપરાઈ જાય. એને કહેવાય કીપ ધ પોટેડ પ્લાન્ટ ઇન ડાર્ક રૂમ ટુ ડિસ્ચાર્જ ધ પ્લાન્ટ, એટલે કે અંદરનું બધું ફૂડ છે એ વપરાઈ જાય એને લીધે. બરાબર. નાવ you have to take both the potted plant and cover it from the bell jar, glass bell jar થી એને કવર કરી દો. એન્ડ નીચેની જે સરફેસ છે અહીંયા વેક્સથી એને સીલ કરી દો, કે અહીંયાથી સહેજ પણ ગેપથી હવા અંદર ના જાય. બોથ. બટ ઇન ધ ફર્સ્ટ કેસ you have to keep a vessel in which the potassium hydroxide, yani KOH is placed in the vessel or a glass container, right? And in the next jar, next pot, nothing is placed. હવે આની અંદર what is the role of KOH નું કામ શું? It absorb. હવે બહારથી તો અંદર કોઈ હવા જતી નથી, એટલે કોઈ કાર્બન ડાયોક્સાઇડ જતો નથી, કારણ કે આ બંનેનું અહીંયા જે બાઉન્ડ્રી છે એ સીલ કરી દીધી છે, રાઈટ? તો અહીંયા જેટલો બી કાર્બન ડાયોક્સાઇડ હતો એ KOH એબ્ઝોર્બ કરી લે. So around this potted plant no carbon dioxide is available, while in this here it is also sealed, but some amount of the carbon dioxide which is present can be used by the plant for the photosynthesis. હવે આને પાણી પીવડાવેલું છે એટલે વોટર તો છે જ, બંનેમાં વોટર છે. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ બી છે, રાઈટ? કાર્બન ડાયોક્સાઇડ છે, વોટર છે,
ગ્રીન પ્લાન્ટ છે, ક્લોરોફિલ છે, અને આની અંદરથી સનલાઇટ પણ આવે. સો ઓલ ધ 4 થિંગ which is required to which is required to perform the photosynthesis is available. So photosynthesis is possible in B potted plant, while in potted plant A carbon dioxide is not present because all the carbon dioxide is absorbed by KOH. Hence in A potted plant water is available, chlorophyll is present, sunlight is also entered from the bell jar, but carbon dioxide is not present. Now you have to perform the starch test in both A and B. After 6 hours પછી બધું હટાવી દો. આની અંદરથી બી એક લીફ લો, આની અંદરથી બી એક લીફ લો. બંનેને માર્ક કરી રાખો ભાઈ કેમાંથી કયું લીફ લીધું હતું. નાવ બંનેને પરફોર્મ કરો સ્ટાર્ચ ટેસ્ટ. નાવ પરફોર્મ ફર્સ્ટ એક્ટિવિટી આની કરીએ. This plug the leaf, then boil this leaf with boiling water, then add this leaf immerse this leaf in alcohol and carefully place the beaker of alcohol in water bath and allow the alcohol to boil. Then remove the leaf from the alcohol and immerse this leaf in iodine solution, and you can see that none of the part is turned into blue black color. No blue black color મતલબ નો ફૂડ, એટલે કે આની અંદર ફૂડ ના થયું. ખબર પડી આખી એક્ટિવિટી સ્ટાર્ચ ટેસ્ટની. આને પણ આનું લીફને તોડી નાખવાનું, પછી એને બોઇલિંગ વોટરમાં નાખવાનું, એના પછી એને આલ્કોહોલમાં નાખવાનું અને આલ્કોહોલને વોટર બાથમાં ગરમ કરવાનો, પછી આલ્કોહોલમાંથી કાઢીને એને આયોડિન સોલ્યુશનમાં ડુબાડવાનું, અને આયોડિન સોલ્યુશનમાં ડુબાડીએ તો આ લીફ છે આખું બ્લુ બ્લેક ટર્ન થઈ જાય, અને બ્લુ બ્લેક કલર ઇન્ડિકેટ સ્ટાર્ચ ઇઝ પ્રેઝન્ટ. સ્ટાર્ચ મતલબ ફૂડ મતલબ ફોટોસિન્થેસિસ, એટલે કે આની અંદર ફોટોસિન્થેસિસ થાય છે, આની અંદર ફોટોસિન્થેસિસ પોસિબલ નથી because carbon dioxide is one of the component which is necessary to perform photosynthesis. Okay. Now based on the two above activity performed, we can design an experiment to demonstrate the sunlight is essential for photosynthesis. કોણ કહેશે? ચલો, sunlight is essential for photosynthesis. તમે જાતે બી કરી શકો. 2 પ્લાન્ટ લેવાના, ઓકે, બંનેને 3 days સુધી શેમાં રાખવાના? ડાર્ક રૂમમાં રાખવાના, એટલે બંનેમાંથી ફૂડ ખતમ. પછી એક પોટને ડાર્ક રૂમમાં જ રાખી લેવાનું અને બીજા પોટને સનલાઇટમાં 6 hours મૂકવાનું. Got it? And pluck the leaf from both the plant and perform starch test. તો ઓબ્વિયસલી જેને અંધારામાં રાખ્યું એને કેટલી વસ્તુ મળી? કાર્બન ડાયોક્સાઇડ બી મળ્યો, વોટર બી મળ્યું, એમાં ગ્રીન પિગમેન્ટ છે, ક્લોરોફિલ બી છે, પણ જે અંધારામાં છે એને શું ના મળે? સનલાઇટ ના મળે. સો ફૂડ ઇઝ નોટ પ્રેઝન્ટ. બટ ઇન સેકન્ડ કેસ અને બધું મળે ને, કાર્બન ડાયોક્સાઇડ, વોટર, સનલાઇટ, ક્લોરોફિલ, હેન્સ food is prepared and the start test is positive. So far we have talked about how autotroph meet their energy requirement, but they also need other raw material for building their body. ખાલી કઈ કાર્બન ડાયોક્સાઇડ અને વોટર વેપર જ ના જોઈએ, એમને બીજા બધા મિનરલ્સ બી જોઈએ, રાઈટ? એને બી સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝિંક, different minerals are needed. તો વોટર યુઝડ ઇન ફૂડ તો કેવી રીતે આવે એને બોડીની અંદર? હવામાંથી તો જાય નહીં, તો બાકીના મિનરલ્સ કેવી રીતે આવે પ્લાન્ટની અંદર? થ્રુ વોટર. The water is absorbed for the photosynthesis. So along with the water, other mineral are also entered into the plant. એટલે કે વોટર, કારણ કે બધા મિનરલ પાણીમાં ડિઝોલ્વ થયેલા હોય, અને પાણીમાં ડિઝોલ્વ થયેલા જે વોટર છે એ વોટર એબ્ઝોર્બ કરે તો એની સાથે મિનરલ બી આવી જાય. વોટર યુઝડ ઇન photosynthesis is taken up from the soil by the roots in terrestrial plant. Other material like nitrogen, phosphorus, iron, magnesium are taken up from the soil. અને સોઇલમાંથી કેવી રીતે? સોઇલમાં તો હોય પણ સોઇલમાંથી વોટરમાં જાય અને વોટર એબ્ઝોર્બ થાય થ્રુ રૂટ. સો અલ્ટિમેટલી દે એન્ટર્ડ ઇન ટુ ધ
plant. Nitrogen is an essential element used in the synthesis of protein and other compound. Nitrogen क्या होय भाई is a gas છે which is present in atmosphere and it is essential compound, very 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 important for the formation of protein and other compound in the plant. તો આપણે બી કેમ જેટલો શ્વાસમાં આપણે હવા ભરીએ એમાં જેટલો નાઇટ્રોજન આપણે નાખીએ છીએ ને એટલો નાઇટ્રોજન આપણે બહાર કાઢી નાખીએ. નાઇટ્રોજન ઇઝ cannot used by any living animals. Only one kind of the bacteria, Rhizobium bacteria, can use atmospheric nitrogen. Right? આપણે એરની અંદર કેટલો નાઇટ્રોજન હોય? 78% નાઇટ્રોજન હોય. પણ 78% નાઇટ્રોજન આપણે શ્વાસમાં લઈએ એની સાથે ઓક્સિજન બી લઈએ, કાર્બન ડાયોક્સાઇડ બી થોડો લઈએ અને નાઇટ્રોજન તો બહુ બધો લઈએ, તો પણ જેટલો નાઇટ્રોજન લઈએ એટલો બહાર કાઢી નાખીએ. ઓક્સિજન લઈએ તો થોડો ઓક્સિજન યુઝ કરીએ, થોડું ઓક્સિજન બી બહાર કાઢી નાખીએ, કાર્બન ડાયોક્સાઇડ બી બહાર કાઢીએ, રાઈટ. પણ નાઇટ્રોજન તો 100% આપણે એક્ઝહેલ કરી લઈએ. તો પણ નાઇટ્રોજન ઇઝ અસેન્શિયલ ફોર ધ ફોર્મેશન ઓફ પ્રોટીન એન્ડ પ્લાન્ટ કેન નોટ ટેક નાઇટ્રોજન ફ્રોમ ધ એટમોસ્ફિયર. હવાનીમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે પ્લાન્ટ, પણ હવામાંથી નાઇટ્રોજન ના લઈ શકે. સો this is taken up in the form of inorganic nitrate and nitrite. તો પહેલા હવામાંથી કોણ આવે? એટમોસ્ફેરિક નાઇટ્રોજન છે, ચલો આ એટમોસ્ફિયરમાં છે. પછી પેલા બેક્ટેરિયા જમીનની અંદર હોય ને એ શું કરે? એટમોસ્ફેરિક નાઇટ્રોજનને નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ કમ્પાઉન્ડ બનાવી દે. નાઉ નાઇટ્રેટ એન્ડ નાઇટ્રાઇટ દે આર ઇનઓર્ગેનિક એટલે જેમાં કાર્બન નથી. ઓકે, and it is taken up as organic compounds which have been prepared by bacteria from the atmospheric nitrogen. સમજમાં આવ્યું? or it is નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ થઈ ગયું જે ઇનઓર્ગેનિક છે, or નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ વોટર થ્રુ પ્લાન્ટમાં જાય, or this nitrate and nitrite is taken up as organic compounds which have been prepared by bacteria from atmospheric nitrogen. કાં તો નાઇટ્રેટ અને નાઇટ્રાઇટને પણ ચેન્જ કરી દે બેક્ટેરિયા અને એને ઓર્ગેનિક કમ્પાઉન્ડ બનાવી દે. ગોટ ઇટ? તો એ and then it is absorbed by roots and that's why nitrogen is entered inside plant. Okay, હવે કાલે જોઈશું આપણે હેટરોટ્રોપિક ન્યુટ્રિશન.